બધામાંથી ખાલી એક જ વ્યક્તિને સ્મૃતિ મેમ ફોલો કરે છે અને એ છે દીપ. મેમ આજે તો કોને કે કેમ દીપને કેમ follow કરો? દીપ હવે શું ગુનો કર્યો છે? એટલે મેં આજે આ ક્રોસ ડાયો છે જો ને એને બેચારો મેમ આઈ થિંક ઇન્સ્ટાગ્રામ માં દોડ પાર્ટ જે જેમ હતો જેમ ને પારસી વગર ને મીઠો જેવો બેચારો. મેમ કોક દિવસ છે ને એની ઘેર હું તમને લઈ જઈશ ને હું બી તમારી જેમ જ ઇન્વાઇટ કરીશ ઘરની અંદર. તારે જોજો કેવા ગાડા કાઢે છે. એને લટકતો દેખાશે કશું. અમે તો શોક થઈ ગયેલા એને છે ને ફર્સ્ટ ટાઈમ મોકલ્યો ગાઈઝ લુક હુ ફોલોડ મી અને મેં કીધું સ્મૃતિ ઈરાની ફોલોઝ ડીપ હોય છે. મેં કીધું આમ તો કોન્ટેન્ટ કંઈ ખાસ એટલું હતું નહીં. મેં કીધું યાર પણ પછી પેલી ખુશી થઈ કે ચલો અમારો દોસ્તાર જ છે અમને ફોલો બધું એક જ છે. મેં તો પહેલા પૂછેલું કે તે અકાઉન્ટ ચેક કર્યું ને ભાઈ યાર કોઈ પેલું ફેન પેજ અકાઉન્ટ ના એ હોય. તમે પછી મને વિડીયોમાં પણ એક મેસેજ કર્યો હતો કે ભાઈ અમે તો વિશ્વાસ જ નહોતા અમને કરતા પેલો કે વિશ્વાસ જ ના થયો. એટલે અમે પછી બધા જે ગેસ્ટને છે ને અમે એક સ્વીટ વિડીયો મોકલ્યો આમંત્રણ આપતો અને એમાં સ્મૃતિ મેમને અમે વિડીયો મોકલ્યો કે પ્લીઝ મેમ તમે લવારી શો પર આવશો. આઈ નો કે તમારું બહુ બિઝી સ્કેડ્યુલ છે. આમ નથી બોલ્યા તમે બોલીને બતાવ. તમારું બહુ બિઝી સ્કેડ્યુલ છે અમને ના ખબર જરાય નહીં. બોલો સારી રીતે બોલો. તમારું આટલું ખરાબ તો સવિતાએ નથી બોલી સાસ ભી કભી બહુ. ભાઈ હારો જ વિડીયોમાં અમે પાછળ ઉભેલા. અને પછી ધ ઓનલી પર્સન ટુ રિપ્લાય અ વિડીયો બાય અ વિડીયો વોઝ સ્મૃતિ મેમ. એમને બહુ સ્વીટલી આઈ થિંક તમે ત્યારે એટલે એને હિન્દીમાં ઈટ કા જવાબ પથ્થર છે હા આવું બોલે. પથ્થર અરે આખો પેલો માણસ જોડે છે હા તમે તો મીડિયોર માર્યો છૂટો. હા, અને એમને પાછું સેટ પરથી જ રેકોર્ડ કરેલું કે હું એકચ્યુઅલીમાં કામ જ કરી રહી છું બિઝી જ છું. બટ